હવે જાંબુડાની ગુલ્ફી તમે ક્યાં જોઈ? આ જ જોઈશો. મસ્ત વ્યૂ છે. આ તમે કદાચ જોયું દેશે. કોણ આવે છે ને એ મને નથી ખબર. અક્ષય છે બધા મિત્રોને પેલા તો હર મહાદેવ. તો કેમ છો? મોજમાં ન હોય તો મોજમાં આવી જાવ, કારણ કે આપણો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તમે પાર્ટી હાલે છે. પાર્ટી તો કાંઈ નહીં, પણ પાઈનું ટાઈમ વગરનું હોય. એ તો ખાવા બેઠી હતી, ઘી ને ગોળ ખાઈ દીધી. અને મેં કેળા ખાતા હતા. અને તે હું બનાવ્યું? પાયું એ કંઈક બનાવ્યું ને? એ કાંઈ બોલતી નથી. 2 મિનિટ. પાયું ન કરે ને એટલું ઓછું છે. એનું કાંઈકનું કાંઈક તો ચાલુ જ હોય. હવે જાંબુડાની ગુલ્ફી તમે ક્યાં જોઈ? આ જ જોઈશો. હમણાં ટેસ્ટ કર્યું હોય ખબર પડે. હા ઠીક. હવે શું છે? કઈ બોટલ? પછી તને હું પાણી મારી ભરી દેવાનું, એટલે આપવાનું. મમ્મીને ક્યાં? હા અત્યાર સુધી માટલા ને પીધા ને હવે ફ્રીજ વગર હાલતું નથી. આમાં તો મમ્મી ન હોય તો બધું હાલે, ને હોય ને તો કાંઈ ન હાલે. એમ ભીંડો બને ખબર પડી ગઈ અત્યારથી જ. હા તો બનાવી. મેં ના પાડી? મેં ક્યાં ના પાડી? ભીંડો બને છે એમ બોલો ખાલી. હા બને. મને ભૂખ તો લાગી છે. હાલો. ના ના મોળતી નહીં, આખો ભીંડો જ રાખજો. મોળો નથી મજા આવતી. તો અમે જમી તો ક્યાંનું લીધું છે, શાંતિથી બેઠા હતા. અમે આજ ઓફિસથી વહેલા છે ને હું કૂવા આવ્યો હતો, પણ ન ભેગું થયું હતું. આ બી યાર મગજમારી કરતો હોય ને એટલે ભેગું થાય જ ને. તું મમ્મી કરતી રહી, લાવ હું નહીં. તારે વચ્ચે ન બોલાય. અને અત્યારે આપણે બોર તળાવ જવાનું છે. જોયું રિએક્શન? જોયું? આમ થાય. આપણે કાંઈક કહેવાય ને તરત ખોટું લાગી જાય. એ બોલાતા કાંઈ નહીં. હાલો એ બધું હાયલા કરશે તો એ બોલતા તો હારે જ આવશે. ભલે ગમે એટલું ખોટું લાગ્યું હોય. અક્ષયની પણ આવે છે, મજા આવે છે. અત્યારે બહાર જવાનું નક્કી કર્યું ને તાર વરસાદ આવવા માંડ્યો. હા બસ એમ મારા ભરોસે રહેવાનું જ નહીં તારે. હવે તારે ક્યાં વરસાદ પહોંચ્યો? ઓહો આફ્ટર લોંગ ટાઈમ યાર. જુઓ નામ જુઓ છે ને. આ નામ પાછળ બહુ મહેનત કરી છે યાર, સિરિયસલી. બહુ એટલે બહુ મહેનત કરી છે આઈડી પાછળ. અત્યારે બોર તળાવ નીચેની સાઈડ આવી જાય. જો મસ્ત મજાનું લોકેશન છે ને નીચેની સાઈડ. આ બોર તળાવની પાડી અને નીચેની સાઈડ. તો અહીંયા અમને એ નથી ખબર કે ટિકિટ લેશે કે નથી લેતા. એમને તો આવી જાય છે. હવે કોઈક ટિકિટ માગશે ને તો એવા 5-5 ને આબરૂ ના થાય ને. જો અમે 5 જણા છીએ. એક ભાઈબંધ છે, 2 આ છે અને 2 અમે. 5 જણા છીએ. હકીકતમાં 25 રૂપિયામાં આબરૂ ના થાય. એમ તો ક્યાં છે? આપી દેવું 25 રૂપિયા. હા ગણવામાં શીખ હાલ તારા 25 500 ન હોય ભાઈબંધ. જો કેવું મસ્ત વ્યૂ છે. આ તમે કદાચ જોયું દેશે રીલમાં ને એમાં. આ છે ને કોઈ પબ્લિક નથી, પણ અમારે શાંતિની જરૂર છે. એવી જગ્યાએ બેવું છે જ્યાં કોઈ પબ્લિક ન હોય, એટલે વધારે મજા આવે. આ ક્યાં જવું છે? આ 2 સાઈડ આ સાઈડ જ્યાં અને આ 2 આ સાઈડ. બીજું જો તેલ લેવાય શાંતિ કેટલી ઈ તું જો પેલા. તું લેવા આમ જો માણસો છે ને અહીં ઓછું છે. અને અહીં હું આ શું કરો છો? ખડ વાગે. તમારે બધી સુવિધા લઈને આવે ને અહીંયા. ચોપટ હરતું આવે નતું. હા હુવા જેવું છો. હવે ઉપર કેટલું માણસો છે ને અહીં કોઈ નથી. એ તો જો
હા પવન તો આવે જ છે ને, ઠંડો પવન નથી આવતો. પાયું ખાલી ખોટી બીવરાવે. બોલ મેં ટિકિટ વાળા અહીંયા ધબકારા વધી ગયા. પણ હું કામ બીવું છું? 5 રૂપિયા ટિકિટ હશે, વધીને 10 હશે. સાચું કે એવું છે? આપી દે પૈસા છે પછી મળીએ આપણે. આ બધું પતી જાય ને પછી તો સાચું જ લાગે ને આવી રીત કરો તો. હા એ ભાઈ એનું કામ કરવા આવ્યા હતા, ટિકિટ માગવા નહોતા આવ્યા. કાંઈ એનું કામ કરવા કાંઈક હોય તો મેં એ સાઈડ જોયું જ નહોતું. તો ટિકિટ હોય તો ટિકિટ દઈને વી આવી, એવું કાંઈ છે નહીં. પણ એમાં એવું હતું ટિકિટ વાળો જ ત્યાં નથી બરોબર, તો અમે ટિકિટ કોને દેવી એમ વાંધો છે. પછી બધા વચ્ચે કે યાર ટિકિટ માંગે કાંઈ સારું ન લાગે. કોઈ છે નહીં ને, ક્યાં નથી કોઈ છે નહીં ને. હા અને કોઈ પાછું માણસો એ નથી, તો એમ જ લાગે ને કે ટિકિટ વાળું છે. એમ કન્ફ્યુઝન એન્ડ ડિપ્રેશન. એક પ્રશ્ન છે ને મનમાં ક્યારનો ખટકે છે, જે અક્ષરમાં ક્યારે પૂછવું નથી આજ પૂછવું. સમજે સાચું બોલજે જે હોય. લગ્ન કર્યા પછી ફ્રીડમ કેવી વિખાઈ જાય. નોર્મલી વાત છે ભાભી, એટલે એને ખબર પડી જાય ને કે મારે લગ્ન પછી શું કરવું. હા બસ એમ. પણ એમ લગ્ન તો બધાને કરવાના, તો એ વાત નથી. લગ્ન પછી મને કઈ મજા ન આવે. અક્ષયના મોઢે ધીમે ધીમે આચું નીકળે છે એમ નહીં. પહેલાં તું જે રીતની જિંદગી જીવતો બરોબર, રાતે ગમે ત્યાં વિયો જતો, ગમે એમ રખડતો, એ ફ્રીડમ વિખાય કે ન વિખાય? વિખાય ને પહેલાં કરતાં વિખાય ને. હું ઘણી ફેરી જાઉં છું, અમુક ભણે ન નીકળે, હું નીકળી જાઉં તોય તું રખડો છો. ટૂંકમાં ફ્રીડમને મેન્ટેન કરીને રાખો છે એમ. કાલે એમ તો નીકળી જાય. ભાભી ખોડી સમજી ગયા હતા ખબર છે? હા ભાભી તમારું શું કેવું? લગ્ન પછી તમારે કેવી ફ્રીડમ વિખાઈ ગઈ? આમ હરખો જવાબ દો ને કાકા. વિસ્તારમાં આપણે એટલે બધી છૂટી હોય ગમે ના જવાની. પણ આમ ફરક પડે કે ન પડે? એમ પડે ને? કેવો ફરક પડે લાઈફમાં? હા એ છે. હા પોતાનું ઘર મેગીને આવી એટલે થોડુંક અઘરું પડે. છોકરાને પાયું ઘણો ફેર પડે હો. ફરક ઘણો પડે ટૂંકમાં. તો કેવું છે? ખોટું છે? હા કે ખોટું નથી કાંઈ, સાચું છે. આમ તો કાંઈ પાણી નથી પીવડાવતા આને કાંઈ. લગ્ન બાબતમાં છે ને ઊંડું ઉતરવું નથી, સમજો છો ને? ન ઉતરાય. ખાલી જેટલું જાણવું હતું એટલું બસ જાણી લીધું. જ્યાં મનનો પ્રશ્ન હતો એ બહાર લાવી દીધો ને જ્યાં જવાબ જોતો હતો એ મળી ગયો આપણને. પછી હું ઊંડું ઉતરવું. અત્યારે એક વિડીયો શૂટ કરતા હતા, એમાં ઓછામાં ઓછા 10 થી 15 રીટેક લીધા આપણા કેમેરામેન. હો સાચું બોલજો, દિલથી બોલજો, કેટલા રીટેક લેવા પડ્યા? 3 થી 4 જ લીધા, બધા નહીં. 10 15 ની કર્યા છે. વધી નો ગયો મને ખબર છે ને ત્યાં સુધી 8-9 તો પાક્કા. હજી વધ્યા, હજુ દેખાડ હોય એમ નામ પડ્યું હો બધું. વધારે નીકળશે તો હાલો એક ડીલેટ ઓન કેમેરા હાલો પંજાબી ખાવા લઈ જાવ. હાલો હાલો એ બધા ગણવાનું હો, બધા રીટેક ઓલી સાઈડ ના લીધા એ બધા. આનપાનું જ ગણવાનું હોય. હાલો હાલો ઇન્કા બધું ભેગું થઈ જતું આરામથી 10 થઈ ગયા છે, એ પાકું જ છે. ચેનલ ભાઈ બધું ખોટું ન બોલે. દીપકભાઈ અમારું સાચું જ હોય. હાલો હુઈ જાવ ઘરે જઈને શાંતિથી. તમે હુશો આ ફૂલ બહુ જોઈ લીધા હવે. હવે કાલે હીરાના કાંટા વાગશે. હા ના દિવસમાં અમને વાંધો નહીં, તમે સેટ થઈ ગયા દિવસમાં. તારે દિવસમાં જવાનું છે. હાલો ભાઈ બધાને કામે જવાનું છે. એમ હું તમારા હાથમાં ન આવું. અત્યારે ગેમ સ્ટાર્ટ કરી દીધી. દોડવા વાળી ગેમ આવે નહીં, એ આપણને અડવા ન પડે. થોડોક હાંપ વધારે ચડે છે. હે શું કહો છો? એવું છે?
એક દી સ્પેશિયલ આવશું આપણે, એક દી સ્પેશિયલ આવી રમવા માટે. હાલી હાલીને છે ઓલા ગેટ પાસે પહોંચવા, પાયનો ગેટ છે ને ત્યાં, તો એ જો મને અડી નથી થઈ ગયા. આ 3 આવે છે, 3માંથી કોણ આવે છે ને એ મને નથી ખબર. અક્ષય છે એમ પકડી ગઈશ તું મને, એમ પકડી ગઈ. આગળ થઈ ગયો, બોલો કોણ આવે છે? એ તો કે તું તે એવું છે. જીતે નહીં જો કોણ? તું જ દે. મારી મારી તો અક્ષય મારે છે, મારે જાણવું તું ખાલી. હવે જણાઈ ગયો અક્ષય. યું આ 2 માણા એક થઈ ગયા, ચીટિંગ કરી ગયા ભાઈ. ગદ્દારી થઈ ગયા ને એક કેમેરામેન અમારો પાછળ થઈ ગયો, બહુ પાછળ. તો અત્યારે ઘરે આવી જશે ને આપણે બ્લોગમાં આગળ વાત થઈ કે ભાઈઓએ જાંબુડાની કુલ્ફી બનાવી. તો યાર ટ્રાય કરવાનું બાકી છે, કારણ કે થોડીક લપ થઈ ગઈ એના કારણે બધું સાઈડમાં રહી ગયું હતું. બની તો ગઈ. લાગે છે જોરદાર. કેવી મસ્ત લાગે ને જો. હા આમ તો મેં જાંબુડા હાથે ઓલા કર્યા તો, આ મિક્સર તો બગડી ગયું છે. મને તો લાટ ટ્રાય કરું. જાંબુડો જ લાગે, એમાં કે મેં નવું નથી એડ કર્યું કાંઈ. ભાઈ ખાંડ ને એવું એડ કરાય ને યાર. ખાંડ નાખી છે. જાંબુડા ખાતા હોય ને એવું લાગે છે, પણ ખાંડ ઓછી હોય એવું લાગે છે. પ્યોર આમાં જાંબુડા જ છે. જો કેટલી મસ્ત લાગે છે. જાંબુડા ની છાલ ને બધું મિક્સ છે ને એમ નામ જ તે. આમ ખાલી આમ ઓલું શું કે ગુલ્ફી ખાતે આમ ઓલું કરતો ફિલિંગ સારી આવશે. સુસ્ત આવે ખબર આમ મસ્ત લાગે. એક નંબર મજા આવે એવું. તમારે આ જાણવું હોય ને કઈ રીતનું બને તો કોમેન્ટ કરી નાખજો. આની ઉપર આખો વ્લોગ બનાવશું કઈ રીતનું બને નહીં. મજા આવે કા. પણ આપણી પાસે ઓલી નથી નાખવાની. સ્ટી મેં સ્ટ્રો યુઝ કરી એમ. મગજ કામ નથી કરતો. મેં ટીપાય પડે શું ઓરિજિનલ ગુલ્ફી છે. હાર વાલો આ વ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ.